જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દઉં તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે SACC, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, BCom, MCom, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ BCom, MComના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને BCom, MComના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા MComની અંદર સાથે ભણતી એક છોકરી હતી, પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. શ્રીમાન પાર્થની મકાન મિલકત અંગે નીચે મુજબની માહિતી પ્રાપ્ત થઈ. બાંધકામ પૂર્ણ થયા અને સમયની તારીખ આપી છે અને બધું આપ્યું, પણ આપણે પહેલાં નમૂનો તો લખવા પડે ને. ભાવિની, ઓ ભાવિની, આવેલી છે ને, નમૂનો લખો. ચાલની, તું જ ને ભાવિની? હા, તો નમૂનો લખાવ, ચાલ ફટાફટ. એ જોઈને તો બધા જ લખાવે, મારા જેવા ખિલાડી હોય તે મોડે લખાવે. અપેક્ષિત ભાડું, પછી મ્યુનિસિપલ આપેલું, મ્યુનિસિપલ આકારણી મુજબ વાર્ષિક મૂલ્ય કૌંસમાં A, પછી નંબર 2 વાજબી ભાડું, ઇન્ટરનલ પૈકી મોડે નીકળલું, A અને B પૈકી જે વધુ હોય તે. પછી નંબર 3 સ્ટાન્ડર્ડ રેન્ટ, આમાં કાઉન્સમાં લખવા પડે ને C, આ તમારું D, પછી C અને D પૈકી જે ઓછું હોય તે કે સરેરાશ, આ જ જવાબ ને. પછી સ્ટેપ 2 ખરેખર મળેલ / મળવાપાત્ર ભાડું. ચાલો, એમાં પહેલાં ખરેખર વાર્ષિક ભાડું ક્યારે બોલવાના, પછી એમાંથી બાદ થાય 2 વસ્તુ, ભાડુઆતની સગવડના ખર્ચા. તમારા તો મોડા જ નહીં ખુલ્યા કરે. ભાડુઆતની સગવડના ખર્ચા. પછી નંબર 2 નહીં એમ કે પહેલાં એકાદ વસૂલ નહીં થઈ શકે તેવું ભાડું. પછી આ જવાબ આવી જાય સ્ટેપ 2 નો. પછી સ્ટેપ 3 હા, ગ્રોસ વાર્ષિક મૂલ્ય. પેલી સ્ટેપ 1 ને 2 વાળું ચાલુ કરી લખેલું એને. હવે સ્ટેપ 1 અને 2 પૈકી જે સરેરાશ હોય તે, વધુ હોય તે. પછી એમાંથી બાદ થાય વેકેન્સી ભાડું. પછી એક લીટી છોડીને બીજી એકાદ વસ્તુ બાદ થતી જાય, સ્થાનિક કરવેરા કે ખાલી સ્થાનિક વેરા, નાથિક લખી મૂક્યો જોયું મેં, સ્થાનિક વેરા. થેન્ક યુ અંજલિ કરેક્ટ કરવા માટે. સ્થાનિક વેરા કોના લખાય? ખાલી માલિકે ચૂકવેલા હોય તે, એક લીટી છોડીને. પછી આને શું કહેવાય? એક લીટી છોડીને જે જવાબ આવે તે, હા એમ, ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. એમાંથી બાદ થાય ખાસ કપાત. એની અંદર 2 મેઇન હેડિંગ. નંબર 1 સ્ટાન્ડર્ડ કપાત, કેટલા ટકા? 30%. નંબર 2 લોન પર વ્યાજ 2 પ્રકારનું, મૂડીકૃત
અને પાછલા વર્ષનું વ્યાજ. પછી જે આવે ફાઇનલ તેને શું કહેવાય? કરપાત્ર આવક. એના પર ટેક્સ આપવાનું રહે. હવે ઉપર હેડિંગ માટે બી જગ્યા રાખવાની, પણ દાખલા પ્રમાણે જોઈએ કે કેટલા મકાન છે તે. શ્રીમાન પાર્થની મકાન મિલકત અંગે નીચે મુજબની માહિતી પ્રાપ્ત થઈ. બાંધકામ પૂર્ણ થયાનો સમય 30/11/21, એટલે બાંધકામ પૂરું થયું છે 30/11/21. આ મકાન રહેઠાણ માટે ભાડે આપેલ છે. જો રહેઠાણ માટેનું મકાન હોય ને તો ટેક્સ નહીં ગણવાનું, પણ રહેઠાણ માટે ભાડે આપ્યું છે તો તમને તો ભાડું જ મળતું છે, તમે રહેતા નહીં મળે, અને એટલે તમારા માટે તો એ ભાડેનું જ મકાન છે. ચાલો, રહેઠાણ માટે ભાડે આપ્યું છે. માર્ચ 2020 દરમિયાન મકાન ખાલી રહ્યું હતું, એટલે આ ખાલી રહ્યું એટલે આ વેકેન્સી ભાડું, બરાબર. પછી વાત તેની કરું. આકારણી વર્ષ 2022-23 માટે મકાન મિલકતની કરપાત્ર આવકની ગણતરી કરો. ચાલો, આકારણી વર્ષ આપી દીધું 22-23, ઉપર લખી દે આકારણી વર્ષ 2022-23 અને પાછલું વર્ષ 2021-22. હેડિંગ આપી લે તમે કે આપવા પડે? નામ શું છે? શ્રીમાન પાર્થની મકાન મિલકતની કરપાત્ર આવક. ચાલો, એક જ મકાનની વાત કરી છે એટલે રકમ માટે કેટલા ખાના બનાવવાના? એટલે 5 કે 6? એક જ. એ તો ઓપ્શન જ નહીં આપ્યું મેં. ચાલો, એક જ મકાન એટલે એક જ ખાનું બનાવવાનું. હવે આપણને જે માહિતી આપી છે તેનાથી મતલબ નહીં મળે, તમને જે માહિતીની જરૂર છે ને તે શોધવાની. પહેલું, મ્યુનિસિપલ આકારણી મુજબ વાર્ષિક મૂલ્ય કેટલું? 72,000. કઈ ગુણાકાર ભાગાકાર કરું કે ડાયરેક્ટ લખું? હા, લખીએ. કેટલા? 72,000. વાંચી લે કે આખું, નહીં તો કોઈને કંઈ ટ્વિસ્ટ આવી જતું છે તો ગમે ત્યારે. મળેલ ભાડું 10,000, વાજબી ભાડું 7,500, મ્યુનિસિપલ આકારણી 72,000 વાર્ષિક, સ્થાનિક વેરા જેના 60% રકમ ચાલુ વર્ષ દરમિયાન ચૂકવેલા છે. જેટલા ચૂકવાય ને તેટલા જ લખવાના, ચૂકવવાના બાકી હોય તે લખવાના નહીં. પછી મરામત ખર્ચ, ઉઘરાણી ખર્ચ, લોન પર વ્યાજ કાઉન્સમાં ચૂકવવાનું બાકી, બાંધકામ પૂર્ણ થયા પછીના સમયનો. આવું બી કંઈક મેથી મારી છે. બાંધકામ સમય દરમિયાનનું મૂડીકૃત વ્યાજ, જો ડાયરેક્ટ આપી દીધેલ છે મૂડીકૃત વ્યાજ, એટલે કોઈ ગણતરી કરવાની નથી. જમીન મહેસૂલ કાઉન્સમાં વાર્ષિક, આની કોઈ જગ્યા તમને નમૂનામાં જરૂર પડે? નહીં પડે. જમીન ભાડુની જરૂર પડે? હા કે ના? નહીં. લોનની પરત ચૂકવણી કાઉન્સમાં બાકી, લોનની પરત ચૂકવણી એની બી કોઈ જગ્યાએ જરૂર નહીં પડે. વીમા પ્રીમિયમની જરૂર પડે ને? નહીં પડે? પાક્કું? ચાલો, હવે મને એમ કહો, આમાં બધી વસ્તુ વાર્ષિક જ લખું? 72,000 જે પેલું વાર્ષિક આપ્યું છે તે વાર્ષિક લખું? હા કે ના? ઉપર પેરેગ્રાફ જો એમ કરી મૂક્યું પહેલાં, ચાલો ગણી મૂકું એમ. ઉપર પેરેગ્રાફમાં જો, શ્રીમાન પાર્થની મકાન મિલકત અંગે નીચે મુજબની માહિતી પ્રાપ્ત થઈ. બાંધકામ પૂર્ણ થયાની સમયની તારીખ 30/11/21. 30/11/21 જો બાંધકામ પૂરું થતું હોય તો એના પહેલાં મકાન તો ખાલી જ હોય ને, મતલબ કે હજુ મકાન અસ્તિત્વમાં જ નહીં આવ્યું. 30/11/21 અસ્તિત્વમાં આવ્યું તો એના પછીથી ટેક્સ ગણાય. ખબર આટલું? હા ને? તો આપણું વર્ષ બીજો પાછું આ જ છે 2021-22, એટલે પૂરું થાય આપણું ક્યારે? 31/3/22. કેટલા મહિના થાય? 4. એટલે આ બધી માહિતી કેટલા મહિનાની ગણવાની? 4 મહિનાની. અહીંયા કાઉન્સમાં લખીએ 30/11/21 થી 31/3/22. કેટલા માસ? 4 માસ. ખબર પડે કે બધાને? બધું પાછું 12 કરી મૂકતે ને એમ કરીને તો ખેલ થઈ જતે હમણાં તમારું. પણ જો અહીંયા મેં થોડુંક ચેન્જ કરું અને 21ની જગ્યાએ લખી દઉં 20, તો 30/11/20 આપણું વર્ષ ક્યારે ચાલુ થાય? 1/4/21. તો 1/4/21 પહેલાં તો બની ચૂકેલું છે ને? જો બની ચૂકેલું તો આપણે આખા વર્ષનું ગણવાનું. ખબર આટલું બધાને? આપણા જ વર્ષની અંદર બનેલું છે એટલે જેટલા તારીખથી બન્યું તેના પછીની જ તારીખ સુધીનું ગણવાનું તમારે ટેક્સ, એટલા પર જ કપાશે. પણ જો આપણા વર્ષના પહેલાં જ બની ચૂકેલું હોય તો આપણા વર્ષ સુધીમાં એ ખાલી જેટલા મહિના માટેનું છે તેટલા જ મહિનાનું ગણવાનું. ચાલો, હવે ગણીએ મ્યુનિસિપલ આકારણી મુજબનું વાર્ષિક મૂલ્ય કેટલું હતું? 72,000. એ તો આખા વર્ષનું છે. આપણે કેટલા મહિનાનું જોઈએ? કેટલા મહિનાનું જોઈએ? 4. એટલે ગુણ્યા 4 ભાગ્યા 12. 12 6 72, 6 ચોક 24,000. બરાબર. પછી વાજબી ભાડું હતો 7,500, પણ કેવું? માસિક. તો શું કરું અંજલિ? 7,500 ગુણ્યા 4 ભાગ્યા 12 ને? નહીં, કેટલા આવે? 30. પછી બે પૈકી જે વધુ હોય તે કેટલા લખું? 30,000. પછી સ્ટાન્ડર્ડ રેન્ટ. સ્ટાન્ડર્ડ રેન્ટની જેવું દેખાયા કરે નથી ને? ડેશ. તો પાછા આ કેટલા આવી ગયા? ઓછામાં બી 30,000. ઓછા એટલે ડેશ નહીં કરી દેતા પાછા. પછી ખરેખર મળેલ અથવા મળવાપાત્ર ભાડુંમાં ખરેખર વાર્ષિક ભાડું
ખરેખર વાર્ષિક ભાડું બોલો શું કરું? નંબર 10 લખું ને? કેમ? એ તો જમીનનું ભાડું છે. નંબર 10 લખું ને? બોલ ની મિથ. નંબર 1 લખવાનો. વેરી ગુડ. કેટલા? 10,000. તો 10,000 લખું બાર? 10,000 ગુણ્યા 4 કેટલા લખવાના? 40,000. પછી ભાડુઆતની સગવડના ખર્ચા નહીં મળે તો ડેસ. વસૂલ નહીં થઈ શકે તેવું ભાડું, વસૂલ નહીં થઈ શકે તેવું ભાડું છે કોઈ અંજલી જેવા પૈસા આપવા વગર ગયેલા ગયા તેવા? નહીં મળે તો ડેસ. હા ને? કરો માઇનસ. કેટલા આવવાના? 40,000. પછી સ્ટેપ 3, સ્ટેપ 1 ને 2 પૈકી જે વધુ હોય તે કેટલા લખું? 40,000. ચાલો વેકેન્સી ભાડું એકાદ મહિના મકાન ખાલી હતું જોઈ લો આપણે, ઉપરના પેરેગ્રાફમાં જ હતું. આ મકાન રહેઠાણ માટે ભાડે આપ્યું છે. એના પછી જો માર્ચ 2022 દરમિયાન મકાન ખાલી રહ્યું હતું, એટલે કેટલા મહિના ખાલી રહ્યું? 1 મહિના. તો વેકેન્સી ભાડું ગણવા પડે. હવે જો વેકેન્સી ભાડામાં તમને શું કીધેલું? જો ભાડુઆતની સગવડના ખર્ચા હોય તો સૂત્ર મૂકવાનું, પણ ભાડુઆતની સગવડના ખર્ચા નહીં તો ડાયરેક્ટ બી ગણી શકે તમે. 1 મહિનાના કેટલા રૂપિયા ભાડું? 10,000. બરાબર ને? 1 મહિનાનું ભાડું 10,000, 1 મહિનો ખાલી રહ્યો તો કેટલા આવવાના? અહીંયા તમે સૂત્ર મૂકીએ ને તેમાં બી 10,000 આવવાના છે તમારા. બરાબર? ચાલો બાદ કરો એટલે કેટલા આવે? 30,000. સ્થાનિક વેરા હતા. નંબર 4, સ્થાનિક વેરા કાઉન્સમાં જેના 60% રકમ ચાલુ વર્ષ દરમિયાન ચૂકવેલ છે. 8,000માંથી 60% અત્યારે ચૂકવ્યા. 8 × 48 4,800. કરો બાદ. 25,200. બરાબર? આ આવ્યું આપણું શું? ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. થોડુંક લીટી ઉપર નીચે થયેલી છે, ખબર ને આટલું. હવે ખાસ કપાત. એ ખાસ કપાતમાં પહેલાં સ્ટાન્ડર્ડ કપાત 30%. આ 30% કોના કાઢવાના? ચોખ્ખા વાર્ષિક મૂલ્યના. તો 25,200ના 30% કાઢો. 7,560. અહીંયા કદે માઇનસનું ચિહ્ન. એના પછી લોન પર વ્યાજ. હવે લોન પર વ્યાજ માટે લોનવાળી બધી વસ્તુઓ જોજો. સૌથી પહેલાં મૂડીકૃતવાળું હોતું નહીં કોઈ જગ્યા હતું. નંબર 8 દેખાય? બાંધકામ સમય દરમિયાનનું મૂડીકૃત વ્યાજ કેટલું? 9,000. આપણે એમ છે ને તારીખ પ્રમાણે મૂડીકૃત વ્યાજ શોધવા પડતું, પણ અહીંયા ડાયરેક્ટ આપી દીધેલું છે 9,000. એ 9,000 જે મૂડીકૃત વ્યાજ છે તે કેટલા વર્ષ સુધી બાદ મળે? કેટલા વર્ષ સુધી બાદ મળે? 5. તો અહીંયા કેટલા કરવા પડે? 1/5. 800 નહીં 1,800. આ ખબર પડે પહેલાં તો બધાને. હા ને? કોઈ તારીખ બારીખ આપી છે એમાં? નહીં આપેલી. બસ આટલું જ. એટલે આ 5 વર્ષ સુધી બાદ મળશે. 1,800 એમ કરીને 5 વર્ષ સુધી. પછી પાછલા વર્ષનું વ્યાજ. કોઈ જગ્યાએ બીજું લોન પર વ્યાજ છે? નંબર 7, લોન પર વ્યાજ કાઉન્સમાં ચૂકવવાનું બાકી બાંધકામ પૂર્ણ થયા પછીના સમયનું કેટલું? 18,000. એટલે પણ ચૂકવવાનું બાકી વ્યાજ નહીં લખાય. એક નોંધ જોઈ લે. એક જ મિનિટ. હા ચાલો અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખો. જે આ સ્થાનિક વેરા છે ને એના માટે કાયદો છે ટેક્સમાં કે સ્થાનિક વેરા જો ચૂકવવાના બાકી હોય તો અહીંયા લખાય નહીં, ચૂકવેલા હોય તો લખવાના. પણ લોન પર વ્યાજ માટે એવો કોઈ કાયદો નહીં મળે. ચૂકવવાના બાકી હોય તો બી લખવાના, ચૂકવેલા હોય તો બી લખવાના. પાછળ મગજમાં ફિટ કરી લેજો. સ્થાનિક વેરા જો એમ કીધેલું હતું કે ચૂકવવાના બાકી સ્થાનિક વેરા 2800 જે માલિકે ચૂકવવાના છે, આવું ચોખ્ખું લખેલું, તે છતાં તમે 2800 નહીં લખી શકે. કેમ? કેમ કે ચૂકવવાના બાકી છે. જો સ્થાનિક વેરા ચૂકવાઈ ગયેલા હોય તો જ લખાય, ચૂકવવાના બાકી હોય તો લખાય નહીં. પણ લોન પર વ્યાજ માટે એવો કોઈ કાયદો નથી. ચૂકવેલા હોય તો બી લખવાના, ચૂકવવાના બાકી હોય તો બી લખવાના. ચાલો પાછલા વર્ષનું વ્યાજ કેટલા રૂપિયા હતું? 18,000 ને? બસ દાખલો કમ્પ્લીટ. કરો માઇનસ. 25,200માંથી આ બધી વસ્તુ માઇનસ કરો. કેટલા? 2160 પ્લસ કે માઇનસ? માઇનસમાં 2160. આટલા રૂપિયાની એની બચત થઈ ગઈ. બસ છે નોર્મલ દાખલો. ફોટો મોકલી દેમ ને? હા ભાવિની ફોટો મોકલી દેમ ને, કેમ કે રકમ તો તું એમ બી નહીં લખેલી. હા ભાવિની એટલી ઉદાસ જેવી કેમ લાગ્યા કરે? અંજલીએ કંઈ કીધું તને? મારીએ અંજલી કંઈ કહી જ નહીં શકે તને એમ? ઓકે હા
હલો, આકરણી વર્ષ આપ્યું છે 2022-23, તો આકરણી વર્ષમાં 2022-23 લખીએ અને પાછળ પાછલું વર્ષ 2021-22, બરાબર. ચાલો જો પાછું એક વખત ધ્યાનથી વાંચીએ. શ્રીમાન રાહુલ રોયની મકાન અને મિલકતોની નીચેની માહિતી પ્રાપ્ત થઈ. આકરણી વર્ષ 2022-23 માટે મકાન મિલકતની આવકની શીર્ષક હેઠળ કરપાત્ર આવક ગણો. એ લોકોએ છે ને મકાન નંબર 2 જયનું મળવાપાત્ર વાર્ષિક ભાડું અહીંયા આપ્યું છે. પછી બાકીની બધી ડિટેલ નીચે દેખાતી છે. મકાન નંબર 1 શંકર, મકાન નંબર 2 જય અને મકાન નંબર 3 કિશન. જય કયા ભગવાનનું નામ? શંકર ને કિશન તો થોડું ઘણું એમ તેમ ખબર પડી જાય, મારા જ નામ છે બંને. હા, ચાલો 1થી લઈને 12 વસ્તુ આપી છે, પહેલાં વાંચી જ લે, કેમ કે છે ને કોઈ વખત કંઈક ને કંઈક નવાઈ અલગ આપી દેતા છે. મ્યુનિસિપલ આકારણી આપી છે, વાજબી ભાડું, પ્રમાણિત ભાડું, સ્થાનિક વેરા કાઉન્સમાં ચૂકવવાના બાકી લખવાના નહીં લખવાના, ચૂકવવાના બાકી હોય તો લખાય નહીં. ભાડુઆતની સગવડ માટેના ચૂકવેલા ખર્ચા, મરામત ખર્ચા, ચૂકવેલ વીમા પ્રીમિયમ કાં લખવાનું? આ નંબર 7 નહીં લખવાનું, નંબર 6 નહીં લખવાનું. ચાલો એના પછી નંબર 8 મકાન બાંધકામ માટે લીધેલી લોન પર ચૂકવેલું વ્યાજ, એટલે કે આ બંનેમાંથી એકાદ હશે તે આપણે શોધવું, બરાબર. આગળ બાંધકામ સમય દરમિયાન ચૂકવેલા વ્યાજનો 1/5 ભાગ, એટલે આ શું? 9મો. બાંધકામ સમય દરમિયાન ચૂકવેલ વ્યાજનો 1/5 ભાગ મૂડીકૃત વ્યાજ. વેરી ગુડ. નંબર 10 બાંધકામ પૂર્ણ થયાનો સમય, આપણે ધ્યાનમાં લેવું. પછી નંબર 11 મકાન ખાલી રહ્યાનો સમય 1 માસ, એટલે વેકેન્સી વાળું. પછી મકાનનો ઉપયોગ અંગત વપરાશ, રહેઠાણ માટે ભાડે ને અંગત વપરાશ. ચાલો આની વાંચેલું તો છેલ્લો ખબર જ નહીં પડે. પહેલું મકાન ગણવાનું નહીં ગણવાનું, કેમ કે અંગત રહેઠાણ માટે છે. બીજું મકાન ગણવાનું, ગણવાનું કેમ કે ભાડે આપ્યું છે. ત્રીજું ગણવાનું નહીં ગણવાનું. હવે જો ધારો કે એક હજુ આવી ગયેલું હતું ને મકાન 3 અંગત રહેઠાણ માટે હતું ને તો નહીં ગણવાનું, મતલબ કે તો ગણવાનું. શું કીધું તે મેં પાછું જોઉં. અંગત રહેઠાણ માટે હોય તો ટેક્સ નહીં આપવાનું, બીજું અંગત માટે હોય ટેક્સ નહીં આપવાનું, ભાડે આપેલું ટેક્સ આપવાનું, એક હજુ ભાડે આપેલું ટેક્સ આપવાનું, એક હજુ અંગત હોય ને તો તેના પર બી ટેક્સ આપવાનું. કેમ કે કદાચ ટેક્સનો કાયદો એવું કહે કે અંગત રહેઠાણ માટે તમે 2થી વધારે મકાન રાખી શકે નહીં, તો આ જે ત્રીજું મકાન છે ને તેના પર તમારે ટેક્સ આપવા પડે. પણ અહીંયા પછી પાછું ટ્વિસ્ટ છે. જો આનું ટેક્સ 10,000 થાય, આનું ટેક્સ 20,000 થાય, આનું ટેક્સ 5,000 થાય ને તો એમાંથી જેનો સૌથી વધારે ને તેના પર ટેક્સ આપવાનો. એવું નહીં કહી શકે કે આ વારું મારું અંગત છે ને પેલું વારું મારું અંગત નથી. એ આટલું બધાને આવી રીતના બધી ગણતરીઓ થતી છે, એ બધી ગણતરી કરીએ આપણે. પણ અત્યાર માટે તો 2 જ છે અંગત માટે, એટલે બંને ઉપર ટેક્સ આપવાનું નહીં. 2થી વધારે હોય તો ટેક્સ આપવા પડે. ચાલો પણ અહીંયા અમારે લખવા પડશે. મકાન નંબર 1 નામ શું છે? શંકર. અને પછી મકાન નંબર 2 જય, અને મકાન નંબર 3 મારું સૌથી ફેવરેટ વાળું હતા કિશન. અને ચાલો જેમાં પહેલું ને ત્રીજુંમાં બધામાં ડેશ કરવા પડે, પણ પહેલાં આપણે વચ્ચેવાળું ગણી કરીએ એટલે ડેશ કરવાનું બી ખબર પડે કાં કરવાનું છે. મ્યુનિસિપલ આકારણી મુજબનું વાર્ષિક મૂલ્ય મકાન નંબર 2માં કેટલું? 1,50,000 મળ્યું બધાને. પછી વાજબી ભાડું મકાન નંબર 2માં કેટલું? 2 લાખ. 2 પૈકી જે વધુ હોય તે 2 લાખ. સ્ટાન્ડર્ડ રેન્ટ મકાન નંબર 2માં કેમ મને નહીં મળ્યું? પ્રમાણિત ભાડું આપેલું છે, ઓકે, નામ બદલેલું. 1,80,000. પછી એ બંને પૈકી જે ઓછું હોય તે, એટલે કેટલા લખું? 1,80,000. એટલે આ પહેલાંનો જવાબ થઈ ગયો. બાકી બધામાં શું કરી દેવાનું? ડેશ. ચાલો એના પછી સ્ટેપ 2 ખરેખર મળેલ અથવા મળવાપાત્ર ભાડું. ખરેખર વાર્ષિક ભાડું બોલો. ₹1,86,000 ઉપરના પેરેગ્રાફમાં આપેલું હતું. જો મકાન નંબર 2 જયનું મળવાપાત્ર વાર્ષિક ભાડું કેટલું? 1,86,000. અહીંયા લખીએ 1,86,000. બાકી બેમાં ડેશ. ભાડુઆતની સગવડના ખર્ચા 12,000 મળ્યું બધાને. કાં છે? નંબર 5 ભાડુઆતની સગવડ માટેના ચૂકવેલા ખર્ચા મળ્યા, એટલે અહીંયા લખીએ 12,000. પછી વસૂલ નહીં થઈ શકે તેવું ભાડું, વસૂલ નહીં થઈ શકે તેવું ભાડું નહીં આપેલું. ચાલો તો ડેશ. આ ડેશ આ ડેશ આ બાદ કરીને 1,74,000. બરાબર કે? આ મારો સ્ટેપ 2નો જવાબ. સ્ટેપ 3 ગ્રોસ વાર્ષિક મૂલ્ય. સ્ટેપ 1 અને સ્ટેપ 2 પૈકી જે વધુ હોય તે.
180, બાકી બેમાં તો ડેશ છે. પછી વેકેન્સી ભાડું હતું લગભગ. વેકેન્સી ભાડું નંબર 11, મકાન ખાલી રહ્યાનો સમય કેટલા માસ? 1 માસ. હવે આ 1 માસ આવ્યો ને, અહીંયા ભાડવતની સગવડના ખર્ચા છે તો મારે સૂત્ર મૂકવા પડે. બરાબર, સૂત્ર મૂકીએ. વેકેન્સી ભાડું, વેકેન્સી ભાડું માટેનું સૂત્ર ખરેખર વાર્ષિક ભાડું, ખરેખર વાર્ષિક ભાડું માઇનસ ભાડવતની સગવડના ખર્ચા ભાગ્યા 12 ગુણ્યા મકાન ખાલી રહ્યાનો સમય. તમે શું સૂત્ર મોડે કરવાનું? ખરેખર વાર્ષિક ભાડું કેટલું? 1,86,000 માઇનસ ભાડવતની સગવડના ખર્ચા 12,000 ભાગ્યા 12 ગુણ્યા મકાન કેટલા મહિના ખાલી રહ્યું? 1. 14,500. આ આવી ગયું મારું વેકેન્સી ભાડું. એટલે વેકેન્સી ભાડુંમાં લખું 14,500. બાદ કરીને $163 કે 65,500. બરાબર. સ્થાનિક વેરા, સ્થાનિક વેરા નહીં લખવાના. કેમ? ચૂકવવાના બાકી એટલે નહીં લખવાના. આપેલા ભલે છે પણ ચૂકવવાના બાકી એટલે લખવાના નહીં. પણ જો ધારો કે આ 10% એમ છે, ચૂકવવાના બાકી એવું નહીં હોતે, તો 10% કોના કાઢતે તમે? હા, જો ધારો કે ચૂકવવાના બાકી નહીં હોતે તો પેલા 10% જે કાઢવાના દિષ્ટિ કોના કાઢવાના? મારા પપ્પાની સેલેરીના. હા ને, 1,65,500 નહીં કઢાય, ખોટું. નેક્સ્ટ, બીજું વિચારો. કેટલાના? વાર્ષિક ભાડુંના નહીં કઢાય, ખોટું. મ્યુનિસિપલ આકારણી મુજબ જે વાર્ષિક મૂલ્ય હોય ને એના કાઢવાના. બરાબર, જો કદાચ પેપરમાં એવું આવી ગયું તો ધ્યાન રહી આટલું બધાને. જે સ્થાનિક વેરાના ટકા કાઢવાના તે શેના કાઢવાના? મ્યુનિસિપલ આકારણી મુજબ વાર્ષિક મૂલ્ય. પણ જો કાઉન્સમાં ચોખ્ખું એમ કીધેલું હોય કે વાજબી ભાડુંના 10% કાઢો તો પાછા એના જ કાઢવાના. હા, એટલું તો ધ્યાન રાખજો, એ તો થઈ જાય તમારું. નેક્સ્ટ, કયા નંબર પર આવ્યા આપણે? સ્થાનિક વેરો નહીં મળે એટલે બાદ કરીને બી આ કેટલા આવવાના? 1,65,500. હવે આ ચોખ્ખું વાર્ષિક મૂલ્ય આવી ગયું. પછી સ્ટાન્ડર્ડ કપાત 30% પહેલાંના કાઢો. $49,650. હવે લોન પર વ્યાજ, લોન પર વ્યાજ માટે જેટલી વસ્તુઓ છે તે, ને બીજી વસ્તુ લોન પર વ્યાજ બધાની ગણવાની, 3 મકાનની, ખાલી એકની જ નહીં ગણવાની. હા, એ ધ્યાન રાખજો, કેમ કે એના પર જે બેનિફિટ મળે ને તે બેનિફિટ બીજા મકાન પર તમે લઈ શકે. બરાબર, એટલે ધ્યાન રાખવાનું એ. તો હવે લોન પર વ્યાજવાળા કયા કયા નંબરના છે તે જોઈએ. જો નંબર 8, મકાન પર બાંધકામ માટે લીધેલ લોન પર ચૂકવેલ વ્યાજ 2021-22. 21-22 એટલે આપણું પાછલું વર્ષ દેખાય. હા ને, પાછલા વર્ષનું વ્યાજ એટલે મેં ડાયરેક્ટ લખી શકું? ઓકે ના, જોઈ લો પાછું એક વખત. મકાન બાંધકામ માટે લીધેલી લોન, ખાલી લોન નહીં મળે, આગળ જો શું છે? પર ચૂકવેલ વ્યાજ. એટલે આ જે 3 પૈસા આપ્યા છે તે શું આપ્યા છે? વ્યાજ આપેલા છે. તે બે કયા વર્ષના? 21-22 વર્ષના. 21-22 એટલે પાછલું વર્ષ, અને પાછલા વર્ષનું વ્યાજ ડાયરેક્ટ લખવાનું. દેખાય અહીંયા હેડિંગ? હા ને, એટલે 1,60,000 ને 20,000. 1,60,000 અને 20,000. ચાલો, આ તો પાછળના દાખલાનું છે. હવે બીજું જો, કોઈક જગ્યા બીજું હતું, બાંધકામ સમય દરમિયાન ચૂકવેલ વ્યાજનો 1/5 ભાગ 30,000 ને 10,300. આ શું આવ્યું? મૂડીકૃત વ્યાજ. એટલે કે 30,000 ભાગ્યા 5 કરું ને? નહીં, ડાયરેક્ટ આપી દીધેલું છે. ખબર પડી જાય? પહેલામાં તો નહીં આપેલું એટલે ડેશ, આમાં 30,000 અને પહેલામાં 10,300. ચાલો, પછી બસ પતી ગયું. કોઈ બીજી વસ્તુની જરૂર પડી આપણને? બાંધકામ પૂરું થયું ને એ બધાની કોઈ ગણતરીની જરૂર નહીં પડી. પણ જો 10મો નંબર જોજો, બાંધકામ પૂર્ણ થયાનો સમય 20-21 જવા લેવો, 17-18માં પૂર્ણ થયો તો તમને એના પછીના 5 વર્ષ સુધી કપાત મળે. મતલબ કે આ મૂડીકૃત વ્યાજવાળું. હા ને, 17-18 પછી 18-19, 19-20, 20-21, 21-22 અને 22-23. આ 5 વર્ષ સુધી તમને મૂડીકૃત વ્યાજ કેટલું મળતે? 30,000. જો ધારો કે આપણું વર્ષ આની અંદર નહીં આવતે ને તો આ 30,000 લખાતે નહીં. ક્લિયર આટલું બધાને? ચાલો, બસ પતી ગયું. પહેલામાં 18-19 છે, 18-19 છે એટલે તો આવવાનું જ. 18-19 પછી 19-20, 20-21, 22-23. બસ, મને લાગે બીજું કંઈ છે. આન્સર ચેક કરી લે. આન્સર ચેક કરી લે એટલે માઇનસ કરીને લાવવા પડે ને પહેલાં. આ 1 લાખ માઇનસમાં પેલું વાત કરીને આમાં 25,850 છે. આવી જાય પ્લસમાં આવે.
અને પેલું છેલ્લું 30,300 માઇનસમાં. ચાલો પરફેક્ટ. નેક્સ્ટ. હા, કાલે એક વસ્તુ રહી ગયેલું ખબર લાસ્ટમાં આપણું, તે જોઈ લે. ને આમાં બી છે ને તમારે લાસ્ટમાં આવું લખી આપવાનું. કોનું છે? શ્રીમાન રાહુલ રોયની મકાન મિલકતની કરપાત્ર આવક. ચાલો બોર્ડ પર જોજો બધા. આ કરપાત્ર આવકની અંદર અહીંયા લખવાનું તમારે મકાન નંબર 1, પછી મકાન નંબર 2, જેટલા મકાન હોય તેટલા, અને મકાન નંબર 3. તો જો મકાન નંબર 1માં આવ્યા આપણા -1 લાખ, મકાન નંબર 2માં આવ્યા તમારા 25,850, અને મકાન નંબર 3માં આવ્યા 30,300. તે બી કેવા? માઇનસ. બાદ કરો. કેટલા આવ્યા? પ્લસ માઇનસ કરને. બધા એકબીજાને મોડું જાય કરે. 104,450. હા, માઇનસમાં ને. ચાલો, એટલે કે આ માણસે ટેક્સ આપવાનું નથી. તો જો જે મકાન એનું પોતાનું હતું ને તેના કારણે એને જે છૂટ મળી, એ છૂટના કારણે આના પર બી એને ટેક્સ નહીં આપવા પડ્યું. દેખાય? બાકી આ 25,850 પર 30% એને ટેક્સ આપવા પડે. એ ટેક્સ બી બચી ગયું. કેમ? કેમ કે બીજા 2 મકાનમાં એને છૂટ મળી અમુક. એટલે હા ને, એટલે આવું છેલ્લે ગણી આપવાનું. એકથી વધારે મકાન હોય તો, આના પહેલાંના દાખલામાં સિંગલ મકાન હતું, સિંગલ મકાન માટે એ આવી ગયું તે જ ફાઇનલ. એકથી વધારે મકાન હોય તો છેલ્લે આવું ગણી આપવાનું. હવે કાલની વાત કરી લે. પેલી અહીંયા એકાદ 45,000 હતું. મેં તમને એમ કેમ કે 2020-21ની અંદર 45,000 ભાડું મળવાનું બાકી હતું. બરાબર? એ મળવાનું બાકી હતું એનો અર્થ એવો નહીં થઈ જાય કે તમારું વસૂલ નહીં થઈ શક્યું. એના પછીના બીજા વર્ષમાં, એટલે કે અત્યારે 2021-22માં તમને આ 45,000 મળ્યા. અને જો આ 45,000 અત્યારે મળ્યા ને તો એના પર બી ટેક્સ આપવા પડે. બરાબર? તો આ જેટલા પર ટેક્સ આપવાનું તે તો આપવાનું જ, પણ પ્લસ બીજું શેના પર આપવાનું રહી? 45,000 પર. પણ તમને એક વસ્તુ ખબર પડવા જોઈએ કે આ 45,000 જે છે અહીંયા લખા લાસ્ટમાં અહીંયા 45,000 આવે ને, એમાંથી કેટલા ટકા ટેક્સના માઇનસ થશે? 30%. તો જ્યારે અહીંયા તમે રકમ લખે ને ત્યારે 45,000 માઇનસ કેટલા ટકા કરીને લખવાનું? 30%. કાઢો ને કેટલા આવે? 31,500 કે ખોટું? બરાબર? -30% આંજલી કેટલા? આટલા જ આવે. હા ને, એટલે અહીંયા જો પાછું શું કીધું તે 45,000 રૂપિયા ગયા વર્ષે નહીં મળેલા હતા, આ વર્ષે 45,000 મળ્યા, તો 45,000 પર ટેક્સ આપવા પડે. બરાબર? જો મેં અહીંયા કોઈ બી જગ્યાએ રકમ લખા તો છેલ્લે અહીંયા 45,000 આવશે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. પછી એમાંથી સ્ટાન્ડર્ડ કપાત 30% માઇનસ થશે કે નહીં? તો 45 અહીંયા લખું, એમાંથી 30% માઇનસ કરું, પછી જે રકમ આવે તેના પર ટેક્સ આપવાનું રહે. એના કારણે અહીંયા જેટલા પૈસા મળે ને એમાંથી 30% પહેલાં સ્ટાન્ડર્ડ રકમના બાદ કરીને પછીના ઉપર ટેક્સ આપવાનું. એટલે કાલના દાખલામાં આપણે ગુણ્યા 30% કરેલા 13,500, તે ખોટું છે. અને એમાંથી -30% કરીને પછી ટેક્સ આપવાનું. પૂછી ગયું બધાના મગજમાં? હા ને, એટલે કાલના વિડીયોમાં બી સુધારીને લખી દીધેલું છે. આ બી ધ્યાન રાખજો. નેક્સ્ટ દાખલો ગણાય, જેટલા ગણાય તેટલા ગણાઈને પતાવી લખવાનું. ઓ થઈ ગયું તમારું. હું થયું અંજલિ? કંટાળો આવે? મજા આવ્યા કરે? હા, મજા બી નહીં આવે, કંટાળો બી નહીં આવે તો શું થાય? નેન્સીને મારવાનું મન થાય કરે તો કોઈ બીજાને મારવાનું મન થાય કરે? દિષ્ટિને? વિચાર્યું બી નહીં દિષ્ટિને મારવાનું. ચાલો નેક્સ્ટ દાખલા નંબર 14. યશ કુમાર 3 મકાનના માલિક છે. યશે ફ્લેટ લઈ લીધા. બોલો. નીચેની માહિતી પરથી આકારણી વર્ષ 2022-23 માટેની મકાન મિલકતની કરપાત્ર આવક નક્કી કરો. જોઈ લે, સાદું હોય તો તમારે જાતે ગણી નાખવાનું. બરાબર? ચાલો જો સૌથી પહેલાં 2022-23ની વાત કરી. મકાન મિલકતની કરપાત્ર આવક ગણવાની. ઉપર હેડિંગ આપવા પડે યશ કુમારની મકાન મિલકતની કરપાત્ર આવક, અને પછી પાછલું વર્ષ ને આકારણી વર્ષ. આકારણી વર્ષમાં 22-23 સેમ વર્ષ આવે, પાછલું વર્ષ બી સેમ જ આવવાનું 21-22. બરાબર? હવે બધું વાંચીએ ને પછી નક્કી કરીએ. સ્ટાર્ટિંગમાં જ આપ્યું છે જો
પહેલું ફ્લેટ ભાડે આપ્યું છે, બીજું સ્વ વપરાશ માટે છે અને ત્રીજું ભાડે આપ્યું છે. તો વચ્ચેવાળાની ગણતરી કરવાની નહીં કરવાની, બાકીના બેની કરવાની. તો બાકીના બેની અંદર સૌથી પહેલાં હોદો મ્યુનિસિપલ આકારણી મુજબ વાર્ષિક મૂલ્ય 18 ને 39 મળ્યું નંબર 4. પછી સેકન્ડ લખવાનું વાજબી ભાડું હોદો છે નંબર 3 મળ્યું. પિન્સુ જાગતી છે કે? પછી સ્ટાન્ડર્ડ રેન્ટ કેટલા? પહેલામાં ડેશ છે, બીજામાં બી ડેશ છે, છેલ્લુંમાં 30,000 આપેલું. એટલે આ સ્ટેપ 1 પતી જાય ડાયરેક્ટ. સ્ટેપ 2માં જો ખરેખર વાર્ષિક ભાડું એમ ચોખ્ખું લખેલ છે નંબર 2 દેખાય, એટલે એ બી લખાઈ જાય. પછી ભાડુઆતની સગવડના ખર્ચા છે કોઈ જગ્યાએ? ભાડુઆતની સગવડના ખર્ચા નથી ને? ચૂકવેલ વેરા એટલે આવી જાય સ્થાનિક વેરામાં, હા ને, જે નહીં લખવાના પાછા ભાડુઆતે ચૂકવેલા. એટલે ભાડુઆત માટેના ખર્ચા અહીંયા લખેલા નથી એટલે નહીં લખવાના. વસૂલ નહીં થઈ શકે તેવું ભાડું દેખાતું છે લાસ્ટમાં, દેખાય, એટલે એ આવી ગયું. એટલે સ્ટેપ 2 બી પતી જાય. સ્ટેપ 3 ની અંદર પહેલાં ને બીજામાંથી જે વધારે હોય તે વેકેન્સી ભાડું જોજો કોઈ જગ્યા છે. લાસ્ટથી ત્રીજું મકાન ખાલી રહ્યાનો સમય, તે બી ખાલી લાસ્ટવાળામાં 1 માસ, હા ને. તમે ડાયરેક્ટ બી લખી શકે અહીંયા, પણ તે છતાં તમે પેલું સૂત્ર મૂકીને લાખો તો બી ચાલે, આવડી જાય ને. પણ એ બી બરાબર. એટલે વેકેન્સી ભાડું સુધી થઈ જાય. સ્થાનિક વેરામાં જો 2 આપેલા છે, માલિકે ચૂકવેલા વેરા અને ભાડુઆતે ચૂકવેલા વેરા. આપણે કયા લખવાના? ખાલી માલિકે ચૂકવેલા તે, એ લખાઈ જશે એટલે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મળી ગયું છે. એકદમ સાદું સિમ્પલ. હવે જેટલા બી આવા સાદા છે ને બધા તમારે જાતે કરી નાખવાના, હા ને. મેં ખાલી અહીંયા લોન પર વ્યાજવાળા પાસે મગજ ઘસા. ચાલો પછી અહીંયા જે રકમ આવશે પહેલાં ને છેલ્લામાં એના કેટલા ટકા કાઢવાના? 30%. એટલે એ મુકાઈ ગયા. હવે આ બંને વ્યાજવાળું હોદ્ય જો આપણે સૌથી પહેલાં ઉપરથી વાંચતા જાય. વપરાશનો હેતુ પતી ગયો, વાર્ષિક ભાડું પત્યું, વાજબી ભાડું પત્યું, મ્યુનિસિપલ આકારણી, સ્ટાન્ડર્ડ રેન્ટ, માલિકે ચૂકવેલ વેરો, ભાડુઆતે ચૂકવેલ વેરો, આટલે સુધી પત્યું. પછી જો મકાન બાંધકામની લોનનું વ્યાજ ચાલુ વર્ષનું આપેલું. ચાલુ વર્ષનું તો ડાયરેક્ટ લખી શકીએ. ચાલુ વર્ષ એટલે કે ચાલુ પાછલું વર્ષ કહેવાય, હા ને. આ 21-22નું આપેલું છે એટલે 21-22નું લખવાનું. 1,000, 3,000, 6,000 3 લખવાના. ખબર ને કેમ કે સ્વ વપરાશ હોય તો બી પેલું કપાત માઇનસવાળી લખવાની જ. એટલે 1,000, 6 અને 3 થયા. પછી મૂડીકૃતમાં જો કાંસમાં ચોખ્ખું લખ્યું છે કેવું છે? કુલ. તો ભાગ્યા 5 કરવાનું કે નહીં કરવાનું? નહીં કરવાનું ને? કરવાનું, કેમ કે કાઉન્સમાં શું લખેલ છે? ચોખ્ખું કુલ. એટલે કુલ આપેલું છે તો મૂડીકૃત લખતી વખતે ભાગ્યા 5 કરવાના. બતાવું કે ચાલ હે? જો અહીંયા જે લોન પર વ્યાજ છે તેમાં એક મૂડીકૃત વ્યાજ આવશે અને બીજું પાછલા વર્ષનું વ્યાજ આવશે. તો પાછલા વર્ષનું આપ્યું છે ડાયરેક્ટ આ 1,000, 6,000 અને 3,000 બરાબર. હવે એની ઉપર મૂડીકૃત લખવાના આપણે. મૂડીકૃત વ્યાજ ડાયરેક્ટ આપી જ દીધેલું છે 5, 30,000 અને 12,000, પણ તે બી કુલ આપ્યું છે. જો કુલ આપ્યું હોય તો આપણે કેટલા કરી દેવાના? 1/5. એટલે 5,000 ભાગ્યા 5 એટલે કેટલા? 1,000. પછી 30,000 ભાગ્યા 5 6,000 અને 12,000 ભાગ્યા 5 5×6 નહીં આવડે એટલા 2400. ક્લિયર આટલું બધાને? બસ પતી ગયો દાખલો. 6,000, 2400, 1,000, 6,000 ને 3,000 પરફેક્ટ. પણ વર્ષ જોઈ લે પહેલાં. મકાનનું બાંધકામ પૂરું થયાનું વર્ષ જોજો. આ પહેલું જે છે તે કયા વર્ષે પૂરું થયું? 13-14. આ જે છે તે 17-18 અને આ જે છે તે 2019-20. લખ્યું બધું આપણે બરાબર, પણ એક વસ્તુ અહીંયા જો ટ્વિસ્ટ આવી પહેલી વખત. આ 19-20 આ વર્ષે પૂરું થયું તો એના 5 વર્ષ સુધી મૂડીકૃત વ્યાજ મળે. એટલે કે 20-21, 21-22 આવી ગયું આપણું વર્ષ, એટલે મળે છે સુવિધા. એટલે આ તો બરાબર. પછી આ 17-18 એટલે કે એના પછી કયું? 18-19, 19-20, 20-21, 21-22 આવી ગયું આપણું વર્ષ 5 વર્ષની અંદર. પણ આ જો 13-14 પછી 14-15, 15-16, 16-17, 17-18 અને 18-19 આ 5 વર્ષ સુધી મૂડીકૃત વ્યાજ મળે. આપણું વર્ષ આવ્યું એમાં નહીં આવ્યું તો 1,000 રૂપિયા મેં અહીંયા લખી શકું? નહીં લખાય. ખબર ખાલી ટ્વિસ્ટ આટલું જ છે, હા ને. બહુ નોર્મલ છે મૂડી. આ મકાન મિલકત 14 માર્કમાં પૂછે તો બેઠા 14 લેવાના જ છે તમારે, હા ને. બસ આટલું જ હોમવર્કમાં કરવાનું. આન્સર લખવાના કે મોકલી દેમ આન્સર કેવું કરું? કાલે ચેક કરી લેવું નહીં તો ડાયરેક્ટ કાલે ગણેલો હોય તો ને. નેક્સ્ટ બીજો એક બી જોઈ લે આવી રીતના. હા 15માં તો હોમવર્ક જ છે. 16માંથી કાલે ગણાવો બસ, એક દિવસે આટલું બધું નહીં ગણવાના. બીજા જલ્દી બોલો, માઇક બંધ કરું. ગણવાના ચાલો. 16મો જો
15મો હોમવર્ક. ભાવિની તો સોરી ભૂમિકા તો જવાની તૈયારીમાં આવતી. આરામ ને વિશ્રામ ને નિરાંત ને એવું આવી ગયું. નામ વાંચીને જ તમને આળસ લાગવાનું ચાલુ થાય. 16મો, શ્રી ઠાકોરભાઈ પાસે 5 મકાનો છે. આય નીચેની વિગતો પરથી આકારણી વર્ષ 2022-23 માટે મકાન મિલકતની કરપાત્ર આવક શોધો. હેતુ જોજો. પહેલું આરામ મકાન છે તે આરામ છે તે સ્વરેઠાણ છે. વિશ્રામ છે તે અંગત ધંધા માટે ભાડે આપેલ છે. જો આપણે આપણા માટે ભાડે આપ્યું છે તે જ જોવાનું. પહેલાં લોકો સાંભેવાળા શું કરતા છે એનાથી કંઈ લાગે વળગે નહીં. ભાડે આપ્યું એટલે આપણે ટેક્સ આપવાનું. પહેલાંમાં ટેક્સ આપવાનું, આરામમાં ટેક્સ આપવાનું નહીં આપવાનું, કેમ કે આરામ કરવાનું તો એનું ટેક્સ આપવાનું. વિશ્રામમાં ટેક્સ આપવા પડે કેમ કે ભાડે આપ્યું. નિરાંતમાં બી આપવા પડે, વિસામામાં બી આપવા પડે, અને છાંયડોમાં બી આપવા પડે કેમ કે બધા કેવા આપ્યા છે ભાડે. અને પહેલાંની અંદર ખાલી કેવું છે સ્વરેઠાણ. નામ વાંચીને હસ્યા કરી છે ને પેલી ડૂબી જેવી. ચાલો સ્ટાર્ટ કરીએ. જો પહેલાં મ્યુનિસિપલ આકારણી મુજબનું વાર્ષિક મૂલ્ય વધુ જો નંબર પહેલાંમાં જ છે દેખાય, એટલે 7, 6, 12, 12 લાખ ને 750 ડાયરેક્ટ લખવાના. હા ને 1, 2, 3, 4 આ લોકોએ કેમ 3 જ ગણેલા છે? જો એક ભૂલ થઈ ગઈ. આરામ સૌરવેઠાણ માટે છે, વિશ્રામ જો અંગત ધંધા માટે છે. એ પોતે ધંધો કરતો છે. બટ પર જોવાનું એટલે ઉપર જો ધારો કે મારા પાસે 3 મકાન છે. આ એક મકાન, પેલું હાંભેવાળું એક મકાન છે ને એક નીચે પેલું દુકાન ચાલતી છે તે 3 મકાન. ધારો કે 3 મારું હોય. આ મેં ભાડા પર આપ્યું છે. અહીંયા બી ધંધો થતો છે કે વ્યવસાય થતો છે, જે બી થતું છે. હાંભે બી ધંધો વ્યવસાય થતો છે. નીચેની જે દુકાન છે ને મેં ભાડે નહીં આપી, એ મેં પોતે એની અંદર ધંધો કરતો છે. જો મેં એ પોતે એની અંદર ધંધો કરું ને તો એ આવક ધંધા વ્યવસાયની આવકમાં લાગે. એ પછી મકાન મિલકતમાં આવે નહીં. એટલે ખાલી આ ભાડુવાળી ને પેલી હાંભે ભાડુવાળી એનું જ ધંધાની એ જ તમારી મકાન મિલકતની કહેવાય. બાકી જેમાં મેં ધંધો કરતો છે તે મારી મકાન મિલકતની કહેવાય નહીં. એટલે વિશ્રામની અંદર જો લખેલું છે ને અંગત ધંધા માટે. હવે અંગત ધંધો એટલે મારો જ ધંધો છે. જો મારા ધંધા માટે મેં ભાડે આપું ને તો એ આવક જાય તમારી ધંધા વ્યવસાયની આવકની અંદર. એટલે આની અંદર બી ટેક્સ આવશે નહીં. પૂછે આટલું બધાને. હવે આની અંદર ટેક્સ બી નહીં આવે અને પેલું છેલ્લે કપાત હોય ને તે બી નહીં આવે. બરાબર? એટલે રકમના કેટલા ખાના બનાવવાના? ખાલી 4. એક આરામ માટે, નિરાંત માટે, વિસામો માટે ને છાંયડો માટે. કયું નહીં બનાવવાનું? વિશ્રામ. કેમ કે વિશ્રામનું આખું ખાનું શેમાં જાહે? ધંધા વ્યવસાયમાં. ગુસ્સો છે જે કેમ મેં હા ને. એટલે હવે ખાલી જોવાના કયા? નિરાંત, વિસામો ને છાંયડો. આ 3 જ જોવાના. ચાલો મ્યુનિસિપલ આકારણી મુજબ વાર્ષિક મૂલ્ય આપ્યું છે 3 પછી બીજું આપણને જોઈએ સેકન્ડમાં વાજબી ભાડું. વાજબી ભાડું છે નંબર 2 પર જ છે. સ્ટાન્ડર્ડ રેન્ટ બી 3જા પર જ છે. એટલે સ્ટેપ 1 ગણાઈ જાય. હા ભાવિની સ્ટેપ 1 ગણાઈ જાય. બહુ અચાનક તને બહુ વધારે પડતી જ આળસ લાગતી છે એવું લાગે. પછી ખરેખર વાર્ષિક ભાડું એના નીચે જ આપ્યું છે. જો મળવાપાત્ર ભાડું 840, 12 લાખ ને 1440 એટલે એ બી થઈ જાય. પછી છે ભાડુઆતની સગવડના ખર્ચા હોદો નથી ને, નહીં મળે તો ડેશ કરવાનો. વસૂલ નહીં થઈ શકે તેવું ભાડું છે દેખાય. વસૂલ નહીં થઈ શકે તેવું ભાડું 70,000 ને 3 લાખ એટલું લખવાનું. એટલે સ્ટેપ 2 પતે. પછી સ્ટેપ 3ની અંદર 1 ને 2 પૈકી જે વધુ હોય તે એના પછી વેકેન્સી ભાડું. વેકેન્સી ભાડું છે કે નહીં? છે. મકાન ખાલી રહ્યાનો સમય આપ્યો છે ને, ખાલી રહ્યાનો સમય 1/2 એટલે 0.5 લેજો સૂત્રમાં મૂકે ત્યારે. હા ને. એટલે વેકેન્સી ભાડું મળી જાય. સ્થાનિક વેરો, સ્થાનિક વેરો ને આપેલો મળવાપાત્ર ભાડું નીચે છે દેખાય. સ્થાનિક કરવેરા 150, 1,25,000, 5% ને 10%. જો 10% બાકી એમ લખેલું તો નોંધ કરવાની નહીં કરવાની. સ્થાનિક વેરા ચૂકવવાના બાકી તો લખવાના નહીં. પણ પેલા જે 5% છે તે શેના કાઢવાના? મ્યુનિસિપલ આકારણીના. એકવાર કન્ફર્મ કરો ને. 12 લાખના 5% કાઢો ને કેટલા આવે તે જોવાની. 60,000 લખેલા છે અહીંયા. આવી જાય એટલે પરફેક્ટ છે. અને એટલે મગજમાં બેસાડી રાખજો. જે સ્થાનિક વેરા નીકળે તે હંમેશા શેના નીકળે? મ્યુનિસિપલ આકારણી મુજબ વાર્ષિક મૂલ્યના. પેલા 10% લખવાના નહીં કેમ કે એ ચૂકવવાના બાકી છે. નેક્સ્ટ આપણે ક્યાં પહોંચ્યા? સ્થાનિક વેરા પછી ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મળી ગયું. એના પછી આવે ખાસ કપાત. હવે ખાસ કપાત માટે પહેલાં આપણે જોઈ લો સ્ટાન્ડર્ડ કપાત 30% તો અપાયા છે. લોન પર વ્યાજમાં પહેલાં પાછલા વર્ષનું વ્યાજ શોધી કાઢવાનું. આટલે સુધી ગણજો. આની નીચેથી મેં ગણાવા કાલે. હા ને
બધા દાખલામાં એવું જ કરવાનું. ઓકે, હવે આના પછી જેટલા દાખલા મોકલેલા છે ને, નમૂનો તો આ જ આવવાનો. નમૂનો લખીને આટલે સુધી ગણી આવવાનું, ટ્રાય કરી આવવાનું. કંઈ ભૂલ હોય તો જોઉં, આની નીચેવાળા મેં ગણાવી દેવા બધામાં, કેમ કે મેન તો આમ જ છે ને. બીજું તો પેલું હવે ખાલી નમૂના પ્રમાણે જ. ઓલ ધ બેસ્ટ. 24 કે કેટલા દાખલા મૂકેલા છે? અંજલિ વિનતું થઈ ગઈ. હા, અમારી અંજલિને